ખાસ કરીને આજે અમારા માટે દિવાળી જેવો માહોલ છે, કેમ કે આદરણીય ચેતરભાઈ વસાવા જે જોવા જઈએ તો એક ક્રાંતિકારી યુવાન જે હંમેશા સામાન્ય જનતાના જે પ્રશ્નો છે, મુદ્દાઓ છે એને લઈને હંમેશા લડતા રહ્યા છે અને 40 દિવસ કરતા વધારેનો જેલવાસ ભોગવ્યો છે. આજે એ વનવાસમાંથી જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે અમારા માટે એ સોનામાં સુગંધ ભળે તેવો દિવસ છે આજે. અને અમારા માટે તો આજે દિવાળી છે અને દિવાળી આજે મનાવવાના પણ છે એમની સાથે. અને જોવા જઈએ તો આજે અમે મળવા માટે જેલમાં જઈ રહ્યા હતા, પરંતુ તમે જોઈ શકો છો કે પોલીસ વાળા અત્યારે અટકાયત કરી રહ્યા છે અને જે પણ લોકો અત્યારે જેલમાં મળવા જાય એમની અટકાયત થઈ રહી છે. એટલે જેલમાં એને મળવા જવા નથી દેવાતા. અમે આશા રાખીએ કે અમને જેલમાં મળવા જવા દેવામાં આવે અને જેલની બહાર અમારે એમને મંદિરે લઈ જવાના છે, મંદિરે એમના દર્શન કરાવવાના છે. હવે જોઈએ છીએ કે સરકાર આગળ શું કરે છે. ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા હતી કે તેમના પત્ની તેમના પણ જામીન થવાના છે ને સાથે બહાર આવશે, તો શું આજે ચેતરભાઈ ને તેમના પત્ની બંને બહાર આવશે? ખાસ કરીને જોવા જઈએ તો ચેતરભાઈના પત્ની શ્રી શકુંતલાબેન એમની જે જામીન અરજી છે એ નીચલી કોર્ટમાં મૂકેલી છે અને આજે એમની સુનાવણી થવાની છે. એટલે જે કાયદાકીય પ્રક્રિયા જે હોય છે, કાયદાકીય પ્રક્રિયામાં એવું લાગી રહ્યું છે કે આવતીકાલે અથવા તો પરમ દિવસે એમના ધર્મપત્ની છે એ બહાર આવી શકે છે. આજે ફક્ત ચેતરભાઈ બહાર આવી રહ્યા છે અને ચેતરભાઈ જે છે એ સામાન્ય જનતાને પણ સંબોધવાના છે આજે અને મોવી ચોકડી ખાતે પણ બધા ભેગા થવાના છે. તેની સાથે સાથે અમદાવાદમાં પણ કહી શકાય કે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે. એટલે આજે આદરણીય ચેતરભાઈ વસાવા બહાર આવી રહ્યા છે. શકુંતલાબેનની જે જામીન અરજી જે મૂકી હતી એ જામીન અરજી ઉપર સુનાવણી આજે થશે. ત્યારબાદ ઓર્ડર મળ્યા બાદ કહી શકાય કે જામીન ની પુરવણી કરી અને એમાં જે બીડું છે બીડું લઈ અને એમને પણ જેલમાંથી મુક્ત કરવા માટેના અમારા પ્રયાસો રહેશે. તેમણે મંદિરે પણ જવાના છે ને ક્યાંક ને ક્યાંક રેલી સ્વરૂપે આખું આયોજન છે તેમનું. જે જામીન અરજી છે તેમાં પ્રતિબંધ છે, શરતો છે, તો પછી કઈ રીતે શક્ય થાય? ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે ભીડ અથવા તો જે લોકો એ જે આવી રહ્યા છે એ લોકો સ્વયંભૂ રીતે સ્વેચ્છા આવી રહ્યા છે અને આદરણીય ચેતરભાઈ વસાવાને મળવા માટે આવી રહ્યા છે. આદરણીય ચેતરભાઈ વસાવા એ લોક ચહિતો ચહેરો છે અને આદરણીય ચેતરભાઈ વસાવાને મળવા માટે જે જનસેલાબ અત્યારે જે આવી રહ્યો છે ખૂબ સ્વયંભૂ છે. અને જોવા જઈએ તો રહી મંજૂરીની વાત, તો મને એવું લાગી રહ્યું છે કે આપણે હિન્દુત્વની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, ત્યારે આપણે માતાજીના મંદિરે જવું હોય અને મંદિરે જવામાં જો કોઈ પોલીસ અડચણરૂપ કરે છે તો ખરેખર જોવા જેવી પરિસ્થિતિ ઊભી થશે અને પોલીસ સાથે જો ઘર્ષણ પણ કરવું પડે તો પણ અમારી તૈયારી છે. પરંતુ અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ સાથે ઘર્ષણ નહીં થાય, પોલીસ પણ અમને સહયોગ કરશે. જોવા જઈએ તો જ્યારે પણ ભાજપા ડરે છે ત્યારે હંમેશા પોલીસને આગળ કરે છે. એટલે અત્યારે પણ ભાજપાએ ડરેલી છે અને જોવા જઈએ તો પૂરા દેશમાં એક આદિવાસી જે નેતા હતા, આદિવાસી મુખ્યમંત્રી હતા, એ મુખ્યમંત્રીને પણ ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને સંડોવણીનું કાર્ય એમને કરી રહ્યું છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવી જ છે કે જે રાજકીય રીતે જે લોકચહિતો ચહેરો જે આદિવાસી જે નેતા છે, આદિવાસી જે શેર છે, એને પણ ક્યાંક ને ક્યાંક દબાવવાના ફસાવાના જે કાવા દાવાઓ ષડયંત્રો થઈ રહ્યા છે, તેમાં આદરણીય ચેતરભાઈ વસાવા એ મક્કમતાપૂર્વક અને મજબૂતાઈપૂર્વક લડી રહ્યા છે અને એમને એન પ્રકારે જે ફસાવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એમને મંદિરે પણ જવા દેવામાં આવશે અને જે જનસેલાબ આજે ઉમટી રહ્યો છે એ સ્વેચ્છા અને સ્વયંભૂ છે અને આ જે જનસેલાબ છે એ આદરણીય ચેતરભાઈની જે લોકચાહના છે એ દેખાડી રહ્યું છે. આજથી વિધાનસભાનું સત્ર પણ ચાલુ થઈ રહ્યું છે, તો આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચશે. આમ આદમી પાર્ટીની શું સ્ટ્રેટેજી રહેશે? ખાસ કરીને આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે, ધારાસભ્યો વિધાનસભાની અંદર પણ એ કહી શકાય કે બજેટ સત્રની અંદર પણ ભાગ લેવાના છે અને આદરણીય ચેતરભાઈ વસાવા પણ એ બજેટ સત્રની અંદર ભાગ લેવાના છે. આવતીકાલથી એ બજેટ સત્રમાં એ પોતાની હાજરી નોંધાવશે અને બજેટ જે વિધાનસભાના ફ્લોર ઉપર જે આદિવાસીઓના જે પ્રાણ પ્રશ્નો છે અને ખાસ કરીને આદિવાસી માટે જે યોજનાઓ આવતી હોય છે એ યોજનામાં કઈ રીતે સૌથી વધારે મહત્તમ આદિવાસીઓને લાભ થઈ શકે એના માટેના તમામ જે પ્રશ્નો છે વિધાનસભામાં જઈને પણ ઉઠાવવાના છે. એટલે કહી શકાય કે જે બજેટ સત્ર છે, બજેટમાં સૌથી વધારે લાભ એ આદિવાસી પટ્ટાને કઈ રીતે શકે અને પોતાની જે વિધાનસભા ક્ષેત્ર છે ડેડિયાપાડા, તેમાં સામાન્ય જનતાના મુદ્દાને કઈ રીતે ઉઠાવી શકે એના માટે પણ ચેતરભાઈ વસાવા જે છે એ કાર્યરત છે અને એના માટેના પણ પ્રયત્નો કરવાના છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર